કોંગ્રેસ અને તેમનો આંતરિક વિખવાદ જાણે હવે એક સિક્કાની બે જ બાજુ બની ગયા હોય એવું લાગે છે। જ્યારે પણ એમ લાગે કે ચૂંટણીઓ પહેલા પાર્ટી હવે એકજૂથ થઈને મેદાને ઉતરી રહી છે, ત્યારે જ અંદરથી એવો ડખો સામે આવી જાય જે પાર્ટીની મૂળ છબી અને એકતા પર અનેક સવાલો ઊભા કરીને જતો રહે છે। આજે વાત કરવી છે એક એવી જ ઘટનાની। પ્રથમ દ્રષ્ટિએ તો આ જોવા જેવું એક સામાન્ય ધાર્મિક આયોજન લાગે છે, પરંતુ સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસમાં આણે રાજકીય ભૂકંપ લાવી દીધો છે। શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મૂર્તિ। સાબરકાંઠા કોંગ્રેસમાં હજુ તો કાર્યાલયનું ખાતમુહૂર્ત જ થયું હતું અને તેની સાથે નારાજગીઓ પણ હવે અંદર કાર્યાલયમાં પ્રવેશી ગઈ છે। વાત કંઈક એમ છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જે મંગળવારે મોતીપુરા ખાતે સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના નવા કાર્યાલયનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન યોજાયું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે આયોજકો દ્વારા કાર્યાલયમાં સત્યનારાયણ ભગવાનની કથા અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય રાજનીતિમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોઈ પણ નવા કાર્યની શરૂઆત થાય એ પહેલા આપણે પૂજા કે કથાથી કરતા હોઈએ છીએ, અને આ બહુ સામાન્ય બાબત છે। પરંતુ કોંગ્રેસ કાર્યાલયમાં થયેલું આયોજન પાર્ટીના એક ચોક્કસ વર્ગ માટે નારાજગીનું મોટું કારણ અહીંયા બની ગયું। અહેવાલો એવા છે કે આ કથાના આયોજનથી સ્થાનિક જે મુસ્લિમ અગ્રણીઓ છે તેમાં ભારે વિરોધ આવ્યો। મુસ્લિમ નેતાઓએ સીધો તર્ક એવો છે કે કોંગ્રેસ એક સેક્યુલર એટલે કે બિનસાંપ્રદાયિક પાર્ટી છે, તો પછી તેની ઓફિસમાં કોઈ એક જ ધર્મની કથા કેમ રાખવામાં આવે છે? વિવાદ માત્ર મૌખિક નારાજગી પૂરતો સીમિત નથી, પરંતુ મુસ્લિમ અગ્રણીઓ એવો દાવો કર્યો છે કે આ કાર્યક્રમથી તેમના ઈમાનને ડેમેજ થાય છે અને તેને પગલે એક પત્રિકા પણ જે છે વાયરલ કરવામાં આવી છે। આ પત્રિકામાં કાર્યક્રમનો ખુલ્લો બહિષ્કાર કરવાની અપીલ કરાઈ છે અને સીધા જ જિલ્લા પ્રમુખનું રાજીનામું માંગવાની અહીંયા એ લોકોએ વાત કરી છે। ખાદિમ લાલીપુર જેવા મુસ્લિમ નેતાઓ આ અવાજ ઉઠાવ્યો છે અને અશરફ તલોત્રિયા, તેમના નિસાર શેખ જેવા પીઢ કોંગ્રેસીએ પણ તેમને ટેકો આપવાનું હોવાનું અહીંયા જાણવા મળી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આ વિવાદ છતાં કોઈ પણ ખટકાટ વગર કાર્યક્રમ સંપન્ન કર્યો છે અને સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી, મધુસૂદન મિસ્ત્રી જેવા મોટા નેતાઓ કોંગ્રેસના હાજર હતા। ડેમેજ કંટ્રોલ કરવા માટે અમિત ચાવડાએ સંતુલિત નિવેદનો આપતા કહ્યું કે કોંગ્રેસ તમામ જાતિ અને ધર્મને સાથે રાખીને ચાલે છે અને કોઈએ ગેરસમજ હશે તો તેનું સમાધાન કરી લેવાશે। પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે શું આ માત્ર સાદી ગેરસમજ છે કે ગુજરાતમાં મજબૂત થવા માટે કોંગ્રેસના નેતાઓ બહુમતી સમાજની ધાર્મિક લાગણીઓને માન આપી રહ્યા છે? આમ કરતી વખતે તેઓ પોતાની પરંપરાગત લઘુમતી વોટ બેંકને અસુરક્ષિત ફીલ કરાવી રહ્યા છે। બીજો અને સૌથી મોટો મુદ્દો અહીંયા એ છે કે આંતરિક જૂથવાદ। પત્રિકામાં સીધું જિલ્લા પ્રમુખનું રાજીનામું માંગવામાં આવ્યું છે અને આ દર્શાવે છે કે એક આ બહાનું તો નથી, અસલ લડાઈ પાર્ટીના વર્ચસ્વ જમાવવાની અને વિરોધીઓને જૂથ પ્રમુખ હટાવવાની છે। પદ મેળવવાની આ જે મહત્વાકાંક્ષા છે તેને ધાર્મિક કાર્યક્રમને એક હથિયાર તરીકે વાપરવામાં આવ્યો છે। આ ઘટના કોંગ્રેસ હાઈકમાન્ડ માટે એક લાલબત્તી સમાન છે। જો સ્થાનિક સ્તરે આવી ખેંચતાણ ચાલુ રહેશે તો શિસ્તબદ્ધ વિરોધીઓ સામે લડવું કદાચ અશક્ય બની જશે। કેમ કે કોંગ્રેસની અંદર અત્યારે જોવા જઈએ તો અંદરના ડખા જે છે તે ચરમસીમાએ પહોંચી ગયા છે। એક બાજુ આ બનાસકાંઠાની અંદર કોંગ્રેસની જે હાર થઈ, બાજુ ઉત્તર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। થોડા સમય પહેલા કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક બનાસકાંઠામાં બોલાવવામાં આવી હતી અને એની અંદર પણ કેટલાક જે પૂર્વ ધારાસભ્યો છે તેમના દ્વારા એવા નિવેદન પણ આપવામાં આવ્યા હતા કે આપણા અંદરના લોકો જ આપણને ક્યાંક ને ક્યાંક હરાવે છે। અને આના જ કારણે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આવી જ રીતે જો કોંગ્રેસ ચાલ્યું તો 2027ની ચૂંટણી કેવી રીતે જીતશે? કેમ કે ગઈકાલે જ અમિત ચાવડા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં તેમણે 4 મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરી કે મોંઘવારી છે, તેના પર કોંગ્રેસ અવાજ ઉઠાવશે, બેરોજગારી છે, તે બાદ જે પેપર લીક છે અને મોટો મુદ્દો ભ્રષ્ટાચારનો છે। આના મુદ્દે કોંગ્રેસ લડવા માંગે છે, પરંતુ જે પ્રકારે હવે તો જે કાર્યાલયની શરૂઆત થઈ હતી એ કાર્યાલયની શરૂઆતમાં જ હવે વિવાદો જોડે આવી ગયા છે અને આ વિવાદો જે આ સાબરકાંઠાનું રાજકારણ જે છે એ કેવું ગરમાવે તેના પર સૌ કોઈની નજર જે છે ટકેલી છે। કેમ કે હવે દિવસે ને દિવસે જે કોંગ્રેસ જે છે આગળ વધવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ અંદરના રહેલા ડખા ક્યાંક ને ક્યાંક તેમને પાછળ ધકેલી રહ્યા હોય એવું લાગે છે। કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે અને મેં સૌ કોઈએ જોયું હતું કે જે કોંગ્રેસના જે વિવાદો સામે આવ્યા હતા એ વિવાદોએ મોટું ઉગ્ર સ્વરૂપ જે છે ધારણ કરી લીધું હતું। કેમ કે જે પાર્ટીમાં એકબીજાને ટિકિટ આપવી અને એ બાદ અસંતોષ રાખવો એ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં કોંગ્રેસ માટે થોડું કદાચ
ભારે સાબિત થયું લાગે છે. કેમ કે એક બાજુ તમે એવું કહો છો કે તમે 27ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, મુખ્ય મુદ્દાઓ નક્કી કરી લીધા છે, પરંતુ એ મુદ્દાઓ ત્યારે જ જમીની સ્તરે કામ કરશે કે જ્યારે એક સાથે પાર્ટીમાં ભેગા થઈને લોકો કામ કરે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે જે પ્રકારે આ સાબરકાંઠાનો વિવાદ સામે આવ્યો છે એ બાદ હવે કોંગ્રેસ નેતાઓ જે અંદરો-અંદર જે ડખા ચાલી રહ્યા છે તેને હલ કરાવવા માટે શું કરે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.